તો ગુડ મોર્નિંગ ગાઈસ. આજે અહીંયા ડે 2 છે આપણો. તો ચલો જલ્દીથી જલ્દી એક વખત તૈયાર થઈ જાઉં મેં. પછી જવાનું છે આપણે બહાર. તો પહેલાં આપણે આખી ફેમિલી જરાક તૈયાર થઈ જાય પછી આપણે નીકળીએ, બરાબર? એટલે હું પણ રેડી થઈ જાઉં. તો ચલો પછી મળું તમને, ત્યાં સુધી બનાવે. ये सिर्फ नाम नहीं, ब्रांड है, ब्रांड। તો ગાઈસ તૈયાર બે થઈ ગયા. મોર્નિંગની ચા અને બધા અંદર તૈયાર થઈ છે. ભાઈ બાદા બાકી, પપ્પા જો અત્યારે હાથ પગ ધોરી તો ભાઈ બધા જ આવી ગયા છે, બરાબર? પપ્પા તૈયાર થવાના બાકી. મસ્ત હવારમાં ચા બીજું ગરમ ગરમ મજા આવી ગઈ છે. થોડી વારમાં ઇકો આવે એટલે આજે આપણે ઇકો પર જવાના, બરાબર? ઇકોમાં જવાના છે. મારા બધા વેકેશન બના પોતાના મામાના ઘરે જાય, મારી જ્યાં છોકરાઓના ઉપરમાં. આજે ખુદ પપ્પા ને જે છે ને એક એમના મામાના ત્યાં જાય છે. મારા દાદા થાય એટલે આપણે દાદાના ત્યાં જવાનું છે આજે. તો ત્યાં જઈએ, આ બધી વેઇટ કરો ને જોયા કરો. ચાલો હા ગાઈસ, હવે બધા નીકળી ગયા છે. પાછળ કાકાને બધા આવે જ છે. શું કહો કાકી, મજા આવે કે નહીં? તડકામાં બી નીકળેલા, બરાબર? ગરમી એટલી બધી બી નથી, સુરત કરતાં ઓછી જ છે, પણ બહુ જ મજા આવે ગામમાં રખડવાની. થાકી જઈએ, બરાબર. પસીનામાં ગયા, મેકઅપ કર્યું પણ નહીં ખબર પસીનો ક્યારેથી થાય ને એનું મેકઅપ ક્યારે ભૂસાય. જ્યારે મેકઅપ ભૂસાય ત્યારે રિયલ રૂપ દેખાય એમનો. ના ભાઈ લોકો બધા જા બટકી છે. ચાલે, ચલો પછી જઈને બોલો. ત્યાં સુધી મહિના રહો. સેચીસ ટ્રેનમાં કેવું લાગે? એમાં તમને કેવું લાગે? હા, કેવું લાગે? મજા આવે ટ્રેનમાં? તો જઈ રહ્યા કાકી પેલી સાઈડ. કાકી હાય કરો. કેવું લાગ્યું ટ્રેનમાં? મજા આવે છે? ઊંઘમાં લાગે જ પણ છે. કાકાને ફરસાણ લેવું પડી ગયા તો લાડવા ચડાવવાનું છે. અમે લોકો પહોંચી ગયા ચીખલી. જઈએ દરેક દાદાના ઘરે. વિજયપડી, સોરી માય મિસ્ટેક, વિજયપડી પહોંચી ગયા. હવે જઈએ દાદાના ઘરે, પછી જોઈએ હું સીન છે ત્યાં જઈને મળીએ. ચલો જો ગાઈસ, કૂતરાનો ગરમીને અસર લાગી ગયો છે તો પાણીમાં બેસી ગયા રસ્તાની વચ્ચે. આખા રસ્તાની વચ્ચે જો ખતરનાક પાણી પી બેઠો બેઠો. બોલો બાજુ
ગાઈસ કાકી ને અમે અત્યારે બધા જઈએ છીએ દર્શન કરવા. તો ચલો પહેલા આપણે જઈએ મંદિર ને લાડવા ચડાવવાના છે ને બધું કરવાનું છે, તો આપણે એ બી બધું કરતા આવીએ ને પછી પાછા આવીને બેસીએ. બરાબર, તો ચલો ત્યાં જઈને મળો ત્યાં સુધી. તો હા ગાઈસ, આ જો મોમાયમાનું મંદિર છે. બરાબર, આ સાઈડ કાકા જાગ્યા તે પાછા હતા એક અમારામાં મંદિર છે. બરાબર, આપણા મંદિરનું જ છે. તો બંને મંદિર બાજુ બાજુમાં જ છે. જો એટલું મસ્ત છે ને ગામમાં આવીને યાર વાઇબ જ આખી અલગ થઈ ગઈ. જોઈ લે વાઇબ મીન્સ કેમ જે અહીંયાની જે નેચરલ બ્યુટી છે ને યાર બહુ જ મસ્ત મજા આવે અહીંયા ગામમાં ફરવાની. કસમથી બહુ મજા આવે ગામમાં ફરવાની. આ રીતના આવે ને એકદમ માણસ સ્ટ્રેસફુલ હોય ને ત્યાંથી એક વખત ખાલી અહીંયા આવે ને તો મીન્સ કે આમ ફ્રેશ થઈ જાય. એનો માઇન્ડ એકદમ ફ્રેશ થઈ જાય ને એ બી ગામમાં પછી તો બહુ જ રિલેક્સ ફીલ થાય આખું. તો હા ગાઈસ, દાદાના ત્યાં આવી ગયા. બરાબર, હવે અહીંયા જરાક રેસ્ટ કરીએ. બરાબરનું માથું દુખે છે, ગરમીના આવ્યા છે તો રેસ્ટ કરીએ ને શાંતિથી પછી જે હોય તે જોઈએ. બરાબર, તો બસ એટલું જ કહેવું હતું અત્યારે, એટલે બસ બીજું કંઈ નહીં. તો ગાઈસ, એટલી ગરમીમાં ચાલતા જાય કાકા બેન બધા આગળ ચડતા. એટલી ગરમી લાગી ગયેલી. જા કૂતરી પાછળ બટકી. જો ગાઈસ, આ ચિંગડા આજો મને એવું જ લાગ્યું હે ગરમી લાગે છે. ઓ જેટલી ગરમીમાં બી ચાલતા જઈએ છે. ખાલી લાપસી ચડાવવા એના કાકા આગળ જાય છે લઈને બધું સામાન. સપરકાઈઝ कर लो गाइस, सपरकाईज शक्करपारा कर लो. सब्सक्राइब कर लो गाइस, सब्सक्राइब कर लेना जल्दी से जल्दी. अगर वीडियो अच्छा लगे तो लाइक भी कर देना. चलो તો હા ગાઈસ, ફાઇનલી મંદિર મળી ગયું આપણે. આયરું હવે તડકતા ફડકતા તડકામાં નીકળ્યા. તો જો આ ચેક કરશો તમને દેખાય તો ઠીક છે. મંદિર આવી ગયું છે. બરાબર, તો આવા ગરમીમાં અમે ચાલતા જતા હતા. મંદિર આવી ગયું, બહુ મસ્ત વસ્તુ થઈ. એમ કે થાકી ગયા, એટલી ગરમી લાગે છે ને યાર. બહુ એટલે બહુ જ ગરમી લાગી રહેલી છે. લિમિટની મીન્સ કે લિમિટ પાર કરી ગઈ એટલી ગરમી લાગે છે. બરાબર, જલ્દીથી જલ્દી મંદિર જઈએ ને જલ્દીથી ભગવાનને લાપસી ચડાવી દઈએ, દર્શન કરીએ. પછી એ જ પાછું ગરમીમાં પાછા ચાલતા ઘરે જઈએ. બરાબર, કાકી લોકો જો પાછા દેખાતા જશે તમને. થાકી ગયા છે. બરાબર, ચલો ચલો. જો ગાઈસ, નદીની પેલી બાજુ મંદિર છે. એમ જોવા જાય તો નદીની અંદર જ હતું, પણ ત્યાં કન્સ્ટ્રક્શન આ બધું કામ કરીને રિપેર કરે છે ને. આ કાકા જવાના રસ્તો નીચે છે. બરાબર, કાકા આ સાઈડ આવ્યો નીચેથી ચાલે આયરું અહીંયાથી જોવાય કાકા હું જોવાય આગળ જોને પણ હું આગળ કાઈ દેખાવ. ચલો આ ગાડીથી જવાના. મંદિર આવી ગયું છે. ધીરે ધીરે જઈએ. મસ્ત રસ્તો છે ગાઈસ, પણ એકદમ વ્યૂઝ બી જો તમે ખાલી યાર. ગાઈસ, અમે આજે પહોંચી ગયા છે અમારા ખોડિયાલમાના મંદિરે. મજા આવી જશે આજે ખોડિયાલમાના મંદિરે. મસ્ત ખતરનાક माउंटेन टाइप फीलिंग आया गाइस. यस, चलो चलो जल्दी ध्यान थी आवजो. मारी मम्मी के शक्करपारा करो. चलो गाइस जो आयरो जो ध्यान थी. ગાઈસ મે લાકડી લઈ લીધી છે. હવે આપણે મંદિરે જઈએ છે. यस, ડુંગરા પર કેવી फाइनली पूछवाना का यार. હે ભાઈ, આ ડુંગરા ઉપર કેવી મજા આવે ભાઈ. व्यू जो गाइस.
આ નદી જ છે ગાઈસ, આ એક રીતે નદી જ છે, પણ અહીંયા અત્યારે પાણી છે જ નહીં. બાકી પહેલા જ્યારે મારા કાકા અને પપ્પાની લોકો નાના હતા ને ત્યારે 300 ને 365 દિવસ અહીંયા પાણી આવતું. પાણી ભરાઈ રહેતું આ નદીની અંદર. આ નદીની અંદર વસ્તુ આવી હોય, જોઈ લો તમે. પણ હવે ગરમી આવી ને એટલે પાણી સુકાઈ ગયું. પાણી સુકાઈ ગયું જો. ગાઈસ જો આ પાણી આખું સુકાઈ ગયું છે. ગાઈસ આખું પાણી સુકાઈ ગયું છે. ગાઈસ તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા આપણે. હવે જલ્દીથી જલ્દી અહીંયા દર્શન કરીને પછી ઘર વેચી ના થાય, કેમ કે બહુ જ કંટાળી ગયા છે ને પછી તડકો એટલો લાગી ગયો છે કે ચક્કર જેવું આવે છે. કસમથી પાણી બી નહીં પીધું. ભાઈ બોલા પાણી છે જો. આ જો માં દીકરી ચાલતા ચાલતા ખેવડા જો નૈના બેન, નૈની છે, નૈની મમ્મી નબી મમ્મી આવી છે. તો ગાઈસ હા તો ગાઈસ ચલો હવે હું તમને દર્શન પછી કરી જ મળું, બરાબર? આયરો મંદિર પાછળ તમને દેખાય તો દર્શન કરીને મળીએ, પછી ઘરે જઈએ. ત્યાં સુધી બાય. આ કાકાને આગળ જાય છે ને અહીંયા જો ફોટો શૂટ ચાલી રહેલું થોડું બહુ. મારો બી 2-3 જરાક ફોટો પાડ્યા અને સેલ્ફી લીધી છે, બરાબર? દર્શન બધું થઈ ગયું. પપ્પા આગળ ચાલ્યા ગયા પહેલાં ઘરે, તો હવે અમે જઈએ છીએ ઘરે. તો મજા આવી ગઈ યાર, જે મજા આવે છે ને યાર લોકેશન પર બહુ જ મજા આવે. ચલો હવે આપણે ઘરે જઈએ, બરાબર? સૌરાષ્ટ્રમાં ફરવા આવો તો આવી મજા મળે ગાઈસ. ચલો ઘરે જઈને મળીએ. આવીને માર્કેટમાં ઊભી રહી ગઈ. પીવાના શેરડીનો રસ છોકરાનું થયું, છોકરાઓ માટે શેરડીનો રસ ને મોટા પપ્પાને એ લોકો સોડા પીવા જાય છે, બરાબર? કાકીને એ લોકો અહીંયા છે, બરાબર? શું કહો કાકી? એ રાતના બતાવશું, બધું કહેવાનું ના હોય.
ચલો હવે જરાક ઠંડુ બંડુ પીએ પછી મળીએ ને નીકળી આવી ને ઘરે જવા માટે નીકળીએ આપે કહીએ એટલે પછી ઘરે જઈને જોઈએ ઘરના શું મીન્સ કે હાલ છે પછી ઘરે જઈને પાછું તૈયાર થઈને તરત જ નીકળવાનું છે તો જેમ થાય તેમ જલ્દી કરીએ ચલો તો પછી મળ્યો